તો કેમ છો મિત્રો? મજામાં જશો? આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો ફરી એક નવા તાજા વ્લોગ સાથે આવી ગયા છે. ગુડ મોર્નિંગ, મસ્ત મજાનું થઈ ગયું છે. અને ગઈ રાત્રે આપણે ગામ તરફ ગયા હતા એટલે બાઇક થોડુંક આગું મેલીને આવ્યા હતા, કેમ કે એટલું બધું રસ્તું ખરાબ હતું ને કોઈ કારણે બાઇક નીકળી શકે એવી હતી જ નહીં. એના માટે કરીને હું થોડીક બાઇક આગળ રાખી આવ્યો તો. અત્યારે જવાનું છે, એક ભાઈના લગ્ન છે, ત્યાં હાજરી આપવા માટે જવું જ પડે ફરજિયાત, એટલે નીકળી ગયા છીએ એ બાજુ. રસ્તાનો તમે થોડુંક આગળ સીન જોઈ લેજો. આમાં બાઇક કેમેલે કાઢવી એટલે રાત્રે પછી રાખી આવ્યો હતો બીજી લોકેશનની અંદર. તો બસ લગ્ન તરફ નીકળી ગયા છીએ. એવું કે લગ્નમાં મને જવું હોય ને માથું ચડી જાય, મજા જ ના આવે, પસંદ જ નથી પાતી. તો બસ જોડાઈ રહ્યો મારી વ્લોગ સાથે. તો રસ્તો જોઈ લો, આમાં બાઇક કેમેલે કાઢવી. આવો રસ્તો છે, આમાં બાઇક કેમેલે કાઢવી જોઈએ. તમે ખાલી જોતા રહ્યો, આગળ જોજો, બતાડું હમણાં. ત્યાં તો ઝટકા મશીન બાંધેલું છે, અહીંયાથી આપણે જો આમાં બાઇક કેમેલ નીકળે. પછી જોઈ લો, આવા પાણીના ખાડા છે, નેખોટ કાઢ નાખ્યા આ ખેતરે વાળે. જો આમાં કેમેલે બાઇક કાઢવી, તમે વિચાર કરો. સારી કોર ભરા લેવું છે, આપણે ત્યાંથી ટપી જશું. જોઈ લો, આમાં બાઇક નીકળે એમ જ નથી કોઈ કારણે. આપણે તો અહીંયાથી ટપવાનો છે. આપણે ટપી ગયા છીએ, આગળ બાઇક પડી છે, તમને દેખાડી દઈશ. આવું કંઈ રસ્તાનો સીન હતો. બાઇક છે આપણી. તો જોઈ લીધો ને રસ્તો. તો આપણે નીકળી ગયા છીએ. રસ્તામાં જઈને કોલ આવી ગયો હતો એટલે ઊભા રહી ગયા. મેં તો અહીંયા જરાક શૂટ કરી નાખી. પાછળ મેં બાઇક રાખી દીધી, ફોનમાં વાત કરીને મેં કીધું શૂટ કરી નાખું. બસ આપણે લગ્નમાં જવાનું છે, મળીએ ડાયરેક્ટ સીધા લગ્નમાં જ જઈને. વ્લોગમાં જોડાયા છે તમે, અને વિડીયો લાઈક કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જરૂર. આપણે બાઇકનું સેલ માર નાખીએ. તો બસ મિત્રો, આપણે ઘરે પહોંચી આવ્યા. આપણા ઘરે થોડુંક કામ હતું ઘરે, એટલે પતાવવું પડે કામ. પેલો ખોલી નાખ્યો છે, અને એક વસ્તુ આપણે ગોતવાની છે, થોડી ગોતી. ઓહો, તમે જોઈ લો, આવું કાંક ઘરનો નજારો છે. વાર થોડો સેટ કરી નાખ્યા, જોઈ લો તમે. આવું કાંક સીન છે. અને મળી કામ મારે વસ્તુ ગોતીને તમે ડાયરેક્ટ આપણું કામ બતાવી લીધું. હવે નીકળવાનું હતું, મેં કીધું થોડુંક શૂટ આરીશાની અંદર કરી નાખીએ. આરીશાની અંદર તમને કેવું લાગે છે શૂટ, એ તમે ચોક્કસ તે જણાવજો અમને. અને આવું કાંક છે અમારું નજારું. અને મળીએ જરાક આગળ જઈને. હજી એક કામ છે, હજી એક કામ પતાવવાનું છે. તો મળીએ કાંક આગળ. કામ ઘણા થાય છે યાર, હું એક થાઉં છું, હવે શું કરું કાંઈ સમજાતું નથી. મળીએ કાંક આગળ. અને એક મિનિટ, તમે જોઈ શકો છો, આવું નજારું છે. જોઈ લો તમે. સીન બાકી કેવો જોરદાર આવે છે કે નથી આવતી, કોમેન્ટની અંદર જણાવી નાખજો. આવું છે આપણું કાંક નજારો. પાછળ હું તમારા સામે નથી જોતો, આરી સામે જોવું. જોઈ લો આરીસો સીન તો મને દેખાય છે ત્યાંથી. આરી સામે હું જોવું છે મારું મોટું. વાર થોડાક સેટ કરી નાખો એટલે ડાયરેક્ટ સીન થાવ એકદમ. તો મળીએ ડાયરેક્ટ આગળ નેક્સ્ટ જઈને. ત્યાં સુધી જોડાઈ લેજો. ત્યાં સુધી એક કોમેન્ટ કરી નાખો મસ્ત મજાની. શું ખબર નાખશો આપણો કમાડ બંધ. તાળો લગાડી નાખી. તમારી પાસે આ તાળું વાપરતા હોય તો કોમેન્ટની અંદર કરો. પહેલીનો આડો નહીં આવે. ઓકે, ફાઇનલી આવી ગયો તારો આડો.
વીકલી કામ તમારે શું હતું મેં કીધું નથી આગળ થાય. તો મામાના ઘેરે પહોંચી આવ્યા અને થોડુંક આરીસાની અંદર શૂટ કરી નાખ્યો આપણે, કેમ કે 1 કલાક પછી મેં શૂટ અત્યારે ચાલુ કર્યું છે. મારા ઘરેથી થઈને ડાયરેક્ટ મામાના ઘરે આવ્યો, ત્યાંથી 1 કલાક રીલ્સ જોઈ અને અત્યારે શૂટ ચાલુ કરી નાખ્યો પાછો. અને કેમ ખબર છે, બીજી વાત કે તમને કરતા ભૂલી ગયો કે આપણે લગ્નમાં सब क्या देखना पड़ रहा है જવાનું હતું એ કેન્સલ કરી નાખ્યું છે આપણે. કેમ કેન્સલ કરી નાખ્યું એ તમને તો પછી જણાવીશ, પણ કેન્સલ કરી નાખ્યું એકદમ. જવાનું મેં સવારના જ કીધેલું હતું ને, મને લગ્નમાં જવું હોય ને ત્યારે માથો ચડે છે. માથો ભલે નથી ચડ્યો ત્યારે, પણ ઉમેલે કેન્સલ કરી નાખ્યા છે આપણે. કેમ કેન્સલ કર્યો છે એ તમને જાણવું હોય ને થોડું આગળ બ્લોગ જોયા રાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા રાખો, વિડીયોને એકાદી લાઈક આપ્યા રાખો. અને એ કારણ જાણવું હોય તો કોમેન્ટની અંદર તમે લખી નાખશો, એટલે તો હું બીજા બ્લોગની અંદર તમને કારણ બતાવી દઈશ. ભાઈ ચોખત કરી દઈશ કે આપણે કેમ નથી ગયા, ખૂબ બધું લેટ થઈ ગયું હતું, એના કારણે આપણે લગ્ન તરફ નથી પહોંચી શક્યા. તો મામાના ઘરે મારા ઘરેથી નીકળી મામાના ઘરે પહોંચી આવ્યો તો પછી કેન્સલ કરી રાખ્યો કે નથી જવું એટલે નથી જવું હવે. તો બસ મળીએ કામ આગળ. અત્યારે મામાના ઘરના આવો કાંક આરીસો હતો એટલે શૂટ આપણે કરી રાખ્યો અને જોવો તમે કેવું મસ્ત મજાનું આવો શૂટ છે આરીસો. હવે 2-4 રીલ્સ આપણે અહીંયા થોડીક શૂટ કરવાની છે, એટલે રીલ્સ શૂટ કરી લઈશું. 1-2 શૂટિંગ છે એટલે રીલ્સ થોડીક શૂટ કરી લઈએ. મળીએ પછી થોડા કલાકો પછી. A few moments later. બીજો દિવસ ઉગી ગયો. ગુડ મોર્નિંગ. સવારના 10:30 વાગી ગયા છે અને ગઈકાલે રીલ્સ શૂટ કર્યા પછી મેં મારા ઘરે મહેમાન આવી ગયા હતા, એટલે મહેમાન પછી હા જ લગ્ન હતા એટલે કોઈ શૂટ ના ઉતારી શક્યો. અને અત્યારે વાડી પર ચક્કર લગાડી લઉં છું અને મકાઈ જોઈ લો પહેલાં કેવી છે, કોમેન્ટની અંદર જણાવજો. મકાઈ છે નાની છે, હજી કેટલા દિવસ થયા છે, 4 થી 5 દિવસ થયા છે. જોઈ લો તમે, પણ એ રંજગો છો સામો, તે બાજુ જીરો છે પાછો. આટલી જ મકાઈ છે આ પાટિયાની અંદર જ. અને ભેંસોનો તબેલો ત્યાં. મારે પણ આવી મકાઈ હોય તો કોમેન્ટની અંદર જણાવી નાખો. અત્યારે આપણે કામ કરવાનું છે પકડથી થોડીક લાઇટ ફિટિંગ કરવાની છે, એટલે ઘરે લાઇટ નથી આવતી એટલે લાઇટ ફિટ કરી. અને ગઈકાલે જે કીધું કે ગામમાંથી ડાયરેક્ટ ખેતરે ગુડ મોર્નિંગ અત્યારે મળ્યા છીએ. આ વ્લોગની અંદર એટલું રાખીએ તો મજા આવશે. મળીશું એક નવા નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી ડાયરાને રમે રમ અને લાઈક કરતા જાજો પાછી. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર.